श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 43 अधूरो हतो, एक साहूकार के बेटा की बहू। ता प्रसंग में कल श्री गुसाई जी जो म्लेच्छ वैष्णव को देह छूट्यो, ता पश्चात साहूकार की विनंती ते उन म्लेच्छ को पूर्व जन्म वर्णन करत हते। तामे यह प्रसंग यहाँ तक कल आयो हतो। जो एक वैष्णव इन ब्राह्मण के घर आयो। ये जो म्लेच्छ हतो पूर्व जन्म में पटना बिहार में एक गांव में ब्राह्मण हतो, और याही साहूकार की बेटे की बहू बाकी स्त्री ब्राह्मणी हती। वो प्रसंग अब आगे जो कल यहाँ तक आयो हतो, जो एक वैष्णव आयो, सो इनके घर वह वैष्णव कबहूक आवतो जातो, सो भगवद वार्ता करतो, सो दोई चारी घरी बैठतो। तब वह बाई भगवत वार्ता करती सो सुनतो, और वाको घर नेक दूरी हतो। सो एक दिन वह वैष्णव आयो। तब वा बाई को पूछ्यो, जो तुम्हारो धनी कहाँ है? तब वा बाई ने कहो, जो धनी तो ये मंदिर में विराजे है, और जिनके बेले रहती हूँ सो तो भिक्षा लेन को गए है। सो अब आवेंगे, तुम बैठो। ता पाछे आसन डारी दियो। सो ता पर वह वैष्णव बैठ्यो। तब वह वैष्णव ने भगवद वार्ता चर्चा वा बाई सो करी। तब वा बाई ने कछु संदेह पूछ्यो। तब वा वैष्णव ने कहो, जो बाई यह बात तो एकांत की है, और तुम्हारो घर रस्ता को है, सो को निकस तो जातो आवतो सुने तो भलो नहीं है। तब वा बाई ने कीवाड़ दे आंगल मारी दई। હવે અહીંયા તો આ પ્રસંગ અહીંયા સુધી આવ્યો, હજી પણ આગળ એ વૈષ્ણવ આવશે અને બહારથી બૂમો પાડશે, અને પછી દરવાજો ખુલશે અને બેને સાથે જોશે એટલે એને મનમાં દોષ આવશે. એ સુધી પ્રસંગ આવેલો એ લઈશું આપણે. પણ અત્યારે આ જે ભાવ આજે પ્રગટ થયો પ્રભુ કૃપાથી, કે પ્રથમ વખત જ્યારે આવ્યો ત્યારે એણે પૂછ્યું કે પેલો વૈષ્ણવ ક્યાં છે, તારો ધણી ક્યાં છે? તે વખતે એના મનમાં સત્સંગનો જે પૂર્વે કરેલો હોય સત્સંગ, એટલે એ આનંદ કોઈ દિવસ જાય નહીં. જેમ મીરાબાઈએ ગાયું છે ને મર્યાદા ભાષામાં, કે રામ રતન ધન પાયો મેને, રામ રતન ધન પાયો, દીન દીન બઢત સવાયો, રામ રતન ધન પાયો, ખર્ચી ખૂટે નહીં, વાકો ચોર લૂટે નહીં, દીન દીન બઢત સવાયો. આ સત્સંગનો જે લાભ છે એ આ છે કે એક વખત પણ સત્સંગ જો આપણે કર્ણથી શ્રવણ કરીએ છીએ, પછી એ હૃદયમાં ધનરૂપી સત્સંગ એ સ્વયં વૃદ્ધિ પામતું રહે છે. જેમ કોઈ બીજ રોપીએ તો તે બીજ પછી એમાંથી વૃક્ષ થાય, એમ સત્સંગ પણ બીજ જેવું જ છે. એ હૃદયમાં સ્થાપિત થયું એટલે એ કોઈ દિવસ જાય નહીં, નાશ ના થાય. એટલે સત્સંગનું દુર્લભ કીધું છે. ભાગવતજીમાં જે શિક્ષાપત્રમાં આવે છે વારંવાર આ શ્લોક, કે એક ક્ષણના સત્સંગને સામે સ્વર્ગને અને બ્રહ્મલોક પર્યંતના સુખને તુચ્છ કીધું છે. એ આ જ કારણથી કે એક વખત સત્સંગ જો કર્ણમાં પ્રવેશ કરી ગયો પછી એ ક્યારે પણ દિન દિન બઢત સવાયો, વાકો ચોર ન લૂંટે, ખર્ચી ન ખૂટે. એટલે કે એથી ઘરમાં કોઈ ધારો કે સત્સંગી ના હોય, કે આસુરી કે પ્રવાહી હોય, કે મર્યાદાવાળા હોય, પણ એને પણ એ આની પર દ્રષ્ટિ ના કરી શકે, એટલે કોઈ એને જોઈ ના શકે, લૂંટી પણ ના શકે, એનો નાશ પણ ના થાય. હવે આવો જે સત્સંગ પ્રાપ્ત છે, એટલે આ વૈષ્ણવ જ્યારે અહીંયા આવ્યો ત્યારે એ સત્સંગના ભાવથી આવ્યો, પણ ત્યારે મર્યાદા બતાવી. મારે આ ચર્ચા એટલે કરવી પડી કે મર્યાદામાં પ્રથમ વખત મર્યાદા બતાવી કે તારો ધણી ક્યાં છે,
એટલે કહેવાનો ભાવ કે તો હું બેસું. પણ હવે જે સામે પેલી વૈષ્ણવ સ્ત્રી છે બ્રાહ્મણની પત્ની, એ પણ બિલકુલ નિર્વિકાર છે અને એને તો સાક્ષાત સામે એક બાળક દેખાય છે, ક્યાં તો ભાઈ દેખાય છે, અને એને કંઈ મનમાં કોઈ ભાઈ કે બાળક પણ નહીં દેખાતો હોય, પણ પેલો ભાવ તો બિલકુલ નથી. એટલે કે એના મનમાં કોઈ દોષ નથી. એટલે એણે કીધું કે તો પછી બેસ, આપણે સત્સંગ કરીએ. ત્યાં સુધી એણે મર્યાદા બતાવી હતી, પણ જુઓ અહીંયા આજે એકાંતનો પ્રસંગ પૂછ્યો એટલે જે હવે કહે છે આ વૈષ્ણવ કે ના, તો પછી આ તો એકાંતમાં જ થશે. અહીંયા તો અવર જવર છે અને બહુ લોકોની છે અવર જવર. બસ અહીંયા જે વાત છે કે હવે આ જે સ્ત્રી કે છે તો આ બાઈને કિવાડ બે આંગલ મારી દઈ. હવે જે બાઈ ઊભી થઈ ગઈ અને એણે જે કિવાડ બંધ કર્યું અને આંગળ એટલે કે જે દરવાજો બંધ કરી દીધો, એનું કારણ છે એ પણ રસમગ્ન થઈ ગઈ છે. કેમ કે હવે એને જે વાત ચાલુ થઈ સ્વામિનીજી અને ઠાકોરજીના કોઈ સ્નેહની વાત, એમાં એટલો આનંદ છે કે એ આનંદ હવે જો અત્યારે નહીં મેળવી શકાય તો રહેવાશે નહીં. આ પણ એક પ્રમાણ છે કે જ્યારે રસની વાર્તામાં જીવ ડૂબે પછી એને સંસાર અને બધું મિથ્યા લાગે, એટલે એને પછી વિચાર પણ ના આવ્યો કે હમણાં મારો પતિ આવશે અને ખખડાવશે તો એને શું વિચારશે. આવો વિચાર એને તો નથી આવ્યો. પણ મેં જે અત્યારે પ્રસંગ છેડ્યો એટલા માટે કે આ જે વૈષ્ણવ છે એને પણ નથી આવ્યો. ખરેખર તો આ વૈષ્ણવનામાં જે ભાવ હતો કે મારે ધણી હોય તો બેસવું, એ ભાવ અત્યારે કેમ જતો રહ્યો? અત્યારે એણે એમ કેમ ના કીધું કે ના ના હો, દરવાજો બંધ તો નહીં થાય, પાછો સમાજનો ડર તો રહેશે જ, એવું કેમ ના કીધું? કારણ કે એ પોતે પણ સ્વામિનીજી અને ઠાકોરજીની એ લીલાનું વર્ણન કરતાં કરતાં એમાં રસમગ્ન થઈ ચૂક્યો છે. હવે આ આગળ વાત થાય તો જ એનો હવે શાંતિ થાય. આ એવું છે, આ રસ જ એવો છે. શ્રીજી રસ લાગ્યો એવો મીઠો. શ્રીજી આજનું દોડ આજ ગણી લેજો, એક બે ટૂંક લઈશ. શ્રીજી રસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી નવ દીઠો. આ શબ્દ કરતા હરિરસ, શ્રીજી રસ કરતા આપણે યુગલ રસ લઈએ. યુગલ રસ લાગ્યો રે હો મીઠો, યુગલ રસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી નવ દીઠો, એવો રસ કદી નવ દીઠો, યુગલ રસ લાગ્યો રે હો મીઠો. હવે અત્યારે જે એકદમ પેલી ઊભી થઈને દરવાજો બંધ કરે છે અને આ પણ કંઈ એમ કહેતો નથી કે ના 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 કરીશું ભાઈ, આવું ના થાય, આપણે હું તારા ઘરમાં બેઠો છું. અત્યારે આજુબાજુમાં સમાજમાં સોસાયટી એટલે કેવું, બધા આજુબાજુમાં ઓળખતા હોય કોણ આવ્યું કોણ ગયું, અને એ તો ખાસ હોય, આ તો બધાના ત્યાં હોય. એટલે આવું કેમ વિચાર નથી આવતો અત્યારે? નથી આ વૈષ્ણવને આવતો કે નથી આ બ્રાહ્મણીને આવતો? તો એનું અહીંયા બીજું ટૂંકમાં બહુ સુંદર લખ્યું છે કે બીજા રસ તો કડવા ખાટા. એટલે સંસારના જે બીજા રસ છે એ તો કડવા અને ખાટા છે, એટલે કે સ્વાદમાં પણ ખરાબ છે અને નુકસાન કરનારા છે. પીતા આવે પરિણામ માઠા. એટલે બીજા રસ જ્યાં મેં કહ્યું એમ સંસારના બીજા જે કોઈ રસ છે કડવા ખાટા અને એને પીતા પરિણામ આવે માઠા. એટલે કે જો એવો કોઈ સંબંધ બાંધી દે લૌકિક સંબંધ તો એનું પરિણામ માઠું માઠું ને માઠું જ આવશે. હવે આગળ ત્રીજી ટૂંક લખી છે એટલે આપણે લેતા જઈએ. પહેલી ટૂંક બહુ સુંદર છે, પેલું મૂળ એટલે લેતા જઈએ. યુગલ રસ લાગ્યો રે હો, કારણ કે એની એ જ મૂળમાં છે આજના પ્રસંગમાં. યુગલ રસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી નવ દીઠો. હવે જુઓ, દેવના અમૃત તો જીવતા રાખે, શ્રીજી રસ હરિ શ્રીજીના શરણાય આપે. દેવના અમૃત તો જીવતા રાખે, એટલે કે જે સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલું અમૃત એ દેવતાઓએ પીધું તો એ લોકો અમર થઈ શક્યા, પણ એમને આ જે રસ છે એ એમના માટે સંભવ જ નથી, કેમ કે એમનું ધ્યાન અમર થવામાં હતું. અને અહીંયા તો શ્રીજી રસ શ્રીજીના શરણાય આપે, એટલે એ જે દેહ છોડશે
એટલે એ શ્રીજીના ધામમાં હશે. એટલે કહ્યું કે શ્રીજી રસ શ્રીજીના શરણાયા આપે. હવે છેલ્લી ટૂંક તો બહુ સરસ છે કે એ જ કારણથી નથી આ બ્રાહ્મણીને ભાન રહ્યું કે હમણાં મારો ધણી આવશે અને ખખડાવશે તો, અને એવું કંઈ છે નહીં. કેમ કે એનો સંબંધ જ, તમે વિચારો તો ખરા કે લગ્ન કર્યા પછી સુહાગરાતનો જે સંબંધ છે એ જ નથી થયો, અને પછી તો એકેય નહીં. અને અત્યારે એના મનમાં એ વસ્તુ છે જ નહીં. વર્ષો થઈ ગયા કે સમય થયો છે ખાસો, મહિનાઓ થયા હશે, પણ એને મનમાં વિચાર જ નથી, કેમ કે વસ્તુ છે નહીં. એટલે શા માટે એવું વિચારે? એટલે એને પણ હવે કેમ બંધ કરી આંકડી, એ કારણ આવે છે. અને શા માટે પેલાએ પણ કીધું નહીં કે ના ના આંકડી બંધ ના થાય, તો પછી જ વાત કરીશું, અત્યારે તો નહીં જ થાય. આ તો વધારે કહેવાય. અત્યારે તો એ બેસાય જ નહીં, પણ તે કીધું એટલે બેઠો. પણ હવે તો મારાથી આંકડી તો બંધ નહીં થવા દઉં, હું તો ચાલ્યો. કેમ એવું ના કહી શક્યો? એ આ કારણ છે કે શ્રીજી રસ પીતા નશો ઓર આવે, યુગલ રસ પીતા નશો ઓર આવે, એવા નશામાં વૈષ્ણવો ફાવે, એવા નશામાં વૈષ્ણવો ગાવે. યુગલ રસ લાગ્યો રે હો મીઠો, યુગલ રસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી નવ દીઠો, એવો રસ કદી નવ દીઠો. બસ આ શ્રી સુબોધિનીજીની અંદર આ રસ સાગર ભરેલો છે. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ આ રસનું પ્રાગટ્ય કર્યું. એમાં કહ્યું કે મારા ભૂતલ પરથી દેહનો ભલે હું ત્યાગ કરીશ, પણ અને ભગવદીઓને ત્યાં હું રહીશ, પણ ભગવદીઓને વૈષ્ણવોને નિકુંજમાં જે અનુભવ કરીને પછી ભૂલી ગયા છે, તાપ ક્લેશનો આનંદ જે, એના માટે થઈને હું શ્રી સુબોધિનીજી પ્રગટ કરીશ. અને શ્રી સુબોધિનીજીની ટીકા એ મૂળ ભાગવતજીની ટીકા, પણ એમાં આપે ત્રીજો સ્કંદ સુધી તો આ બ્રહ્માંડના વિષ્ણુના સ્કંદને મારે સ્કીપ કેમ કરી શકાય? એક ભય થયો. અને એક એમને કાની કહેવાય ભય તો નહીં, આપને કોનો ભય હોય, પણ જે બ્રહ્માંડમાં આપ પ્રગટ થયા છે એ બ્રહ્માંડના વિષ્ણુની કથાઓને હું છોડીને સીધું પૂર્ણ પુરુષોત્તમનું લઈ લઉં, એ યોગ્ય નહીં. એમ જાતે આપે મનથી નક્કી કર્યું, અને જે શ્રમ થયો આપને, પ્રથમ સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ. હવે ઠાકોરજીએ વિચાર્યું કે આ તો નથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના કામના સ્કંદો, કે નથી અમારા વૈષ્ણવોને આમાં ભવિષ્યમાં કોઈ રસ પડવાનો. એટલે આપે આજ્ઞા કરી કે આપ આ રીતે આ ભાગવતજીનો 10મો સ્કંદ છે ત્યાંથી શરૂ કરો. અને પછી આપે શ્રી સુબોધિનીજીમાં એટલા માટે જ 3 સ્કંદ સુધી જ આપની ટીકા મળશે વલ્લભની, પણ પછી નહીં મળે, અપ્રાપ્ય છે, કેમ કે પ્રગટ જ નથી થઈ. સીધો 10મો સ્કંદ છે. તો હવે આગળના પ્રસંગમાં તબ ઇતને में ही वह बाई को, हाँ, किवाड़ दे आंगली मारी ता पाछे वह वैष्णव ते वह बाई धीरे धीरे वार्ता करने लागी. કેમ જુઓ, હજી પણ એક ભાવ છે. ધીરે ધીરે એટલે કેમ કે જેનો અધિકાર નથી એને સંભળાય નહીં, એટલે ભાવ તો એમનો બિલકુલ સ્પષ્ટ છે. તબ ઇતને ही में वह बाई को पति आयो, सो देखे तो किवाड़ लगे है, तब वह बहुत ही पुकार्यो, तब वाकी स्त्री ने किवाड़ खोले, तब वह ब्राह्मण घर में आई के देखे तो वह वैष्णव एकांत में बैठो है. तब वाको देखत ही बा ब्राह्मण के मन में दोष आयो, तब दो जने ने पर दोष भयो. तब ब्राह्मण ने, હવે જો આ દોષ આવ્યો છે એનું કારણ એ અહીંયા શ્રી ગોકુલનાથજી દર્શન કરી રહ્યા છે. કારણ કે આપ ઈશ્વર છે. હું વારંવાર એમ કેમ કહું છું કે મેં આજના બહુ મોટા સર્ચ થતા વલ્લભકુલ આચાર્ય બાલકના મુખના આ વચન શ્રવણ કર્યા છે, ત્યારે મને બહુ ક્ષોભ થયો છે. આપ એવું કહે છે કે શ્રી ગોકુલનાથજીએ આજે 84 અને 252 વૈષ્ણવોની વાર્તા રચી છે, એ જે તે વૈષ્ણવોને પૂછીને રચી છે. આ શ્રવણ કર્યું ત્યારે મને થયું કે ના, આ તો હદ થઈ. શ્રી ગોકુલનાથજી કોઈના અંતરની વાત એ કોઈને પૂછવા જાય? અત્યારે આ પ્રસંગ છે, ઘણા પ્રસંગો છે. વ્યાસ નારાયણ, વ્યાસ મુનિ અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વચ્ચે સંવાદ થયો ત્યારે સાથે વ્યાસ ગુફાથી સહેજ દૂર કૃષ્ણદાસ મેઘનને આપણે ઠાડા કરી દીધા. અને પછી હરિરાયજીએ ભાવપ્રકાશમાં લખ્યું કે મનુષ્યની વ્યાસજીની ગુફામાં ગતિ નથી.
તો આ એક પ્રમાણ છે કે વ્યાસજી અને મહાપ્રભુજી વચ્ચેનો સંવાદ, એના સાક્ષી તો કોઈ રહ્યા નહીં. હમણાં જો કૃષ્ણદાસ મેઘન ગયા હોત તો પાછા કોઈ એમ પણ કહી દેત કે તો કૃષ્ણદાસ મેઘનને પૂછીને પછી આ સંવાદ લખ્યો છે કે તમે તત્વ જે સૂત્રો ઉપર આ બે ભાવથી કેમ એની રચના કરી, કે માયાવાદીઓને એમ લાગે કે આ સાચું છે અને વૈષ્ણવને એમ લાગે કે આ સાચું છે. તો એ રીતે જે સંવાદનો પણ પ્રકાશ અત્યારે આ વિચાર કરી રહ્યા છે. તો આ પ્રમાણ વારંવાર કેમ આપું છું કે શ્રી ગોકુલનાથજી એ સાક્ષાત પરમ બ્રહ્મ જ છે, પણ આ આપનું એક ભિન્ન સ્વરૂપ છે. ને સમજવા માટે સાદો સીધો હિસાબ, સાદું સીધું ગણિત, સાદો સીધું ઉદાહરણ કે શિવજી એ જે છે એ જ જ્યારે સુખદેવજીથીને પ્રગટ થયા, પણ સુખદેવજીએ પોતાના સ્વરૂપને છુપાવી દીધું. એટલે એમણે જ્યારે પ્રસંગો લખવાના શરૂ કર્યા ભાગવતજીમાં, અને મહાદેવજીનો જે પ્રસંગ આવ્યો ઠાકોરજી માટે થઈ, અને મહાદેવજીના માટે થઈને ઠાકોરજીએ પેલા સહસ્ત્રાર બાણાસુરના સહસ્ત્ર હસ્તોમાંથી 4 હસ્ત રહેવા દીધા અને જે યુદ્ધ થયું ને બધું, તો આ બધા પ્રસંગો સુખદેવજીએ વર્ણન કર્યા ત્યારે પોતે એ શિવ નથી પણ પોતે એક સુખદેવજી છે એમ કરીને સાક્ષી ભાવે કર્યા, ત્યારે ભાગવતજી થઈ. પણ તોય આપ જ્યારે સ્વામિનીજીનું લીલાનું વર્ણન કરવાનું આવ્યું તો આપે ગૂઢ કરી દીધું, કેમ કે સ્વામિનીજી માટે આપને બહુ જ ભાવ પ્રેમ છે, ગુરુ માને છે, અને એમના માટે થઈને જો કોઈ દોષ બુદ્ધિવાળાને પાસે અનધિકાર પાસે આ લીલા પહોંચી જાય તો એ સંભવ ન થવું જોઈએ. એટલે આપે આપ જ છો પોતે સામર્થ્યવાન શિવજી, એટલે આપે એ ન લીધું અંદર. તો આ રીતે સુખદેવજી જેમ ઓળખાતા નથી પણ છે શિવ, દુર્વાસા મુનિ ઓળખાતા નથી પણ જો સુદર્શન પાછળ પડે છે, પેલા અંબરીશ રાજાના પાસે જે ક્રોધ કરવાથી એ બધી લીલા કેમ કરી હતી, તો એ પણ બ્રાહ્મણો પોતે ગમે તેવા ભગવાનને વાલા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મણથી ઉપર કોઈ નહીં, પણ એ જ બ્રાહ્મણો જો કોઈ ભક્તનો દ્રોહ કરી બેસે તો એ ભગવાન પછી બ્રાહ્મણના નહીં. આટલો ખાલી સિદ્ધાંતી જમાનામાં બ્રાહ્મણો બહુ આવું કરતા કે ભગવાન તો અમને વશ છે, ભગવાન તો અમારા માટે છે, ભગવાન તો અમારું જ કયું કરે છે. આ જે નશો એટલો હતો કે બધાને ધૂતકારતા, ભક્તોને તો ગણતા જ નહીં. એટલે અંબરીશને નિમિત્ત બનાવી અને એક એવો મેસેજ મોકલી દીધો, બ્રાહ્મણ તપોનિષ્ઠ બ્રાહ્મણો હોય, તપસ્વી બ્રાહ્મણો કે જે શ્રાપ આપવામાં કુશળ હોય, એમને કહી દીધું કે જો મારો શ્રાપ કે મારી કૃત્યા જો એને ભસ્મ ન કરી શકે અને એ ભક્તની રક્ષા કરવા માટે મારી કૃત્યાનો સુદર્શનથી નાશ થાય અને હું વૈકુંઠ અને કૈલાસ અને બ્રહ્મલોક સુધી ભટકું તોય મારો ઉદ્ધાર ના થાય, અને એ જ વિષ્ણુ પાસે જ્યારે જઉં વૈકુંઠમાં ને એમ કે હું ઉદ્ધાર નહીં કરી શકું, તમે એ ભક્તના પગમાં પડી જાઓ, એ ઉદ્ધાર કરે અને એ જો રક્ષા કરે તો આ સુદર્શન પાછું જાય. અને એ વખતે ખરેખર વૈષ્ણવો દુર્વાસા મુનિએ અંબરીશ રાજાના ચરણને પકડી લીધા છે, ભાગવતજીમાં વર્ણન છે. આ તો એવા છે શિવજી કે એમની લીલાને કોઈ પાર ના પામી શકે. અને જુઓ તમને ક્યાં એમ લાગશે કે આવું કર્યું ને વર્ણન થશે તો એવું જ થશે કે જોયું આ ભક્તનો દ્રોહ કર્યો એટલે કેવું ભોગવવું પડ્યું. અરે આ તો સુદર્શન બનાવનારા શિવજી છે, એમણે તો ભેટ ધર્યું છે વિષ્ણુને. એટલે આ લીલા એકબીજાની અંદર અંદર જેટલો તો આરતીમાં આવે છે ને, લક્ષ્મીવર ઉમિયાવર શંકર એક જ છે બંને અંદરથી. આ ભાવ આપણને વિસ્મૃત કરાવે છે. અત્યારે ગોકુલનાથજીનું સામર્થ્યનું વર્ણન ફરી કરી લઉં કે જ્યારે શ્રી ગુસાઈજીએ લીલા કરી લીધી અને જે વખતે પેલો વૈષ્ણવ રડતો રડતો આવ્યો અને એ વખતે એનો વિરહ જોઈ ના શક્યા, તો આપે આપનું સામર્થ્ય પ્રગટ કરી લીધું અને સાક્ષાત શ્રી ગુસાઈજી રૂપે દર્શન આપી દીધા. હવે સમજો કે શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, તો પછી શ્રી ગોકુલનાથજી પૂર્ણ પુરુષોત્તમ તો થઈ જ ગયા. અને જો શ્રી ગુસાઈજીએ એમ કહ્યું કે આ વલ્લભ છે તો પછી આ બ્રહ્મ પણ થઈ ગયા, પૂર્ણ બ્રહ્મ. એટલે આ ઈશ્વર છે 100 વાતની એક વાત. તો જ આપ અત્યારે આ બ્રાહ્મણ શું વિચારી રહ્યો છે મનમાં, કયા કારણથી દોષ આવ્યો છે, એનું દર્શન આપણને કરાવી શકે છે. એટલે ગોકુલનાથજીને એમની જે બોલાવે ને કોઈ એ ગમતું નથી. એમનું કોઈ ચિત્રાજી મઢાવે ને, તમે જુઓ ને સુખદેવજીનું ચિત્રાજી ક્યાંય જોવા નહીં મળે. આ જ પ્રમાણે શ્રી ગોકુલનાથજી. પણ હવે હું શું કરવા છોડું, કારણ કે હું ઓળખી ગયો છું. એટલે તબ બ્રાહ્મણ ને अपने मन में विचारी जो मेरी स्त्री की तो किशोर वय है. જુઓ આ કામ હોય તો જ આ વિચાર આવે. मेरी स्त्री की तो किशोर वय है
और यह वैष्णव नवयौवन है और मेरे तो लौकिक संबंध को त्याग है એટલે જાણે પોતે જ ત્યાગ કર્યો છે. હો, પેલી એ કર્યો જ નથી, બધું પોતે કર્યું છે એવો ભાવ છે એને અત્યારે તો. और मेरे तो लौकिक संबंध को त्याग है और मोसो यह स्त्री हूँ कहत है जो मेरे सो या कार्य सो प्रयोजन नहीं. હવે પાછું કબૂલ કર્યું કે આ સ્ત્રી પણ મને કહે છે કે હા મારે પણ આ સંબંધ રાખવામાં કોઈ રસ નથી. और ये दो जने किवाड़ मारी के एकांत ठोर में बैठे हैं सो कछु भलाई नाही दिसत है. આ વિચાર આવવો એટલે એને બંને જણા સુખ ભોગવી રહ્યા છે એ ચિત્ર એના માનસ પટલ પર પ્રગટ થઈ ગયું. એટલે આ કામ છે. કામ એટલે કઈ જે પ્રત્યક્ષ ભોગવે, શરીરને સ્પર્શ કરે એને જ કામ ના કહેવાય. મનથી પણ કોઈ કામ સંબંધી વિચાર કરી અને એને એ વિચારે તો એ પણ કામ કહેવાય. એટલે ખરેખર તો આ જ એના મનમાં જે આવ્યું અને આ વ્યવહારિક છે પણ કોના માટે? ભગવદીય માટે નથી. પરમ ભગવદીય જે હોય એને આવો વિચાર ના આવે, એને વિશ્વાસ જ હોય કે જેમ મને કામ નથી, કામથી પ્રયોજન, એમ એને પણ નથી. જેમ પેલા પુરુષોત્તમ જે પ્રયાગના સ્ત્રી પુરુષ હતા એ બે જણાએ તો લગ્ન કર્યા એ રાત્રે જ કહી દીધું બહુ સુંદર છે. હો, ખરેખર વૈષ્ણવ એ જે મુખમાંથી બોલ્યા છે લગ્ન કર્યા પછીની રાત્રિએ કે આ સુખ આપણે નથી ભોગવવું, તો એનું કારણ જે કીધું છે એ કારણ તો એટલું જડબે સલાક છે, એટલું એમની પાસે જ્ઞાન છે કે આ સુખ તો શુકર કુકર એટલે જે કે શ્વાન અને જે આ ભૂંડ હોય છે ને કાદવમાં પડી રહેનારા એ લોકો પણ ખૂબ ભોગવે છે. એટલે જે પશુ પક્ષી બધા આવી ગયા. 84 લાખમાં મનુષ્ય સિવાયની 83,99,999 યોનિઓ જે છે એમાં આ સુખ પ્રભુએ ખુલ્લા હાથે વેર્યું છે. આમાં ખુલ્લા હાથે શબ્દ કહું એટલે એનું પ્રમાણ આપવું પડે મારે. ખુલ્લા હાથે એટલે એમને વસ્ત્ર જ નથી પહેરવાના ત્યાં, એટલે એમને વસ્ત્ર કાઢવા અને વસ્ત્ર પહેરવા પડે એટલો સમય બગાડવા માટેની વ્યવસ્થા રાખી નથી કે એમને જરાય તકલીફ ના પડવી જોઈએ. જ્યાં પણ કામ આવેશ આવે એટલે એમનો કામનો ભાવ તૃપ્ત કરી શકે અને વળી પાછા કામથી દૂર થાય પણ ફરી પણ આવે તો કપડાં પહેરવાના જ નહીં, એટલે કાઢવાની પહેરવાની તો માથાકૂટ જ નહીં ને. આવો નિમ્ન ભાવ એ બંનેના હૃદય એક સરખો હતો ને એટલે એમને કોઈ એ અનુભવ જ નથી થયો. અને આ કોને આવે? ફરી વાર કહી દઉં, જેમને પણ લીલામાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ સાથે અંગ સંબંધ થયેલો છે, કોઈ 56 ભોગનો એકવાર સ્વાદ ચાખી લે પછી પેલું કોદરી ખાવાનું કોઈ કહે ને તો શું એને કોદરી ભાવે? બસ આટલા આ ઉદાહરણથી તમને સમજાઈ જશે. હવે અહીંયા જે છે એને તો જે દેખાવા લાગ્યું એ બધું કે પોતે તો ભોગવી નથી શક્યો કેમ કે પોતાનામાં કામ નથી, કામ મધ્યમ પોતે કબૂલ કરી લીધું. પેલીમાં એ કામ નથી એવું કીધેલું જ હતું એણે, પણ હવે એનું મન ફરી ગયું લાગે છે અને હવે એને કામ ભાવ આ વૈષ્ણવથી જ તૃપ્ત થઈ લાગે છે. હવે એના હૈયામાં જે બળતરા શરૂ થઈ. और मेरे तो लौकिक संबंध को त्याग है और मोसो यह स्त्री हूँ कहत है जो मेरे तो या कार्य सो प्रयोजन नहीं. और ये दो जने किवाड़ मारी के एकांत ठोर में बैठे हैं सो कछु भलाई नाही दिसत है. सो ऐसो अपने मन में विचार कियो पाछे वह वैष्णव ने भगवत स्मरण કર્યો. હવે પેલા વૈષ્ણવ અત્યારે નશામાં છે. મેં હમણાં ધોળ લીધું કે યુગલ રસ પીતા નશો ઓર આવે એવા નશામાં આ વૈષ્ણવ ગાવે. એટલે એ નશામાંથી બહાર આવ્યો પણ એને એટલી ખબર પડી કે આ વૈષ્ણવ આવ્યો છે તો મારે ભગવત સ્મરણ તો કરવા જોઈએ કેમ કે ચોખ્ખો છે, એનામાં પાપ નથી. જો પાપ હોત ને તો આંખો નીચી કરીને આંખો મેળવી ના શકે. જે વ્યક્તિ પાપ કરે ને એનાથી પછી દ્રષ્ટિ પણ ના મેળવી શકે કારણ કે એટલી તો તેજ એ આંખોમાં હોય. જે સત્ય હોય ને એ આંખોમાં ઝલકે અને પાપ હોય ને એની આંખો ઝૂકી જાય. એટલે એને તો સામે જ જોયું અને કહ્યું ભગવત સ્મરણ એટલે જય શ્રી કૃષ્ણ કર્યા. પરિવાસો યહ રોષ કરી કે દોષ લાઈ કે બોલ્યો નહીં. હવે આના હૈયામાં તો ઝાડ છે કે મેં ભોગવી નથી અત્યાર સુધી લગ્ન થયા પછી એકે વખત, અને આ વૈષ્ણવે ભોગવી લીધી એટલે એને રોષ થયો હૃદયમાં અને રોષને કારણે દોષ
એટલો બધો હૃદયમાં ફેલાઈ ગયો ઝેરની જેમ કે એણે જવાબ ના આપ્યો, એટલે કે જય શ્રી કૃષ્ણ પણ ના કર્યા. અને મુખની સામું જોઈને પેલો સમજી ગયો કે અરે રે, તબ વાહુ વૈષ્ણવને अपने मन में जानी लियो, जो याके मन में तो दोष आयो. બસ આ દોષ આવી ગયો, એને દેખાઈ ગયું. તા પાછે વહ વૈષ્ણવ તો अपने ઘર ગયો. હવે એ શું કરે? આની પત્નીએ કીધું તું કે બેસ, એટલે બેઠો. અને બેઠા પછી આ રસ પીધા પછી તો નશો આવે, પછી તો બાયણું કોણે બંધ કર્યું ને શું થયું ને કઈ ભાન ના રહે, એવી દુનિયા છે આ. પાછે યહ બ્રાહ્મણ अपने घर में अपनी स्त्री सो खिजी के कहो, जो तुम दो जने કિવાડ મારી કે કહા કરત હતે. હવે દોષ હૃદયમાં રહ્યો તો એ જ દોષ હવે જીવ ઉપર આવ્યો. એટલે યાદ રાખવાનું, કોઈ ગમે તેટલું વાંચીને વ્યાસકથા કરવા વ્યાસપીઠ ઉપર બેસી જાય, ગમે એટલું મેઘાવી શક્તિનો ઉપયોગ કરીને ગોખીને પણ બેસી જાય, પણ જો સમય આવે અને અંદર જે ભર્યું હોય એ બહાર આવ્યા વગર ના રહે. જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં, જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. એટલે ભલે સિદ્ધાંત વાંચીને બેઠો હોય કથા કરવા કે વચનામૃત કરવા, ભલે સિદ્ધાંત વાંચી લીધા હોય પણ એ અંદર ના થયા હોય હૃદયસ્થ. મેં કહ્યું ને, બે જ પ્રમાણ છે પુષ્ટિ માર્ગમાં કે હવે એ નિશ્ચિંત છે, બાકી બધાય ઝોલા ખાય છે. જોકે એમનો લૌકિક ગતિ નથી, એ તો નવરત્ન ગ્રંથમાં કહી ચૂક્યા વલ્લભ, પણ ઝોલા તો ખાય છે. એટલે કે બહિર્મુખપણું તો પ્રાપ્ત થઈ જ ગયું છે, એમાં કોઈ સંદેહ નથી. કયા બે જણા નિશ્ચિંત છે? તો કે જેને માથે ઠાકોરજી છે, જે ઠાકોરજીની મંગલા માટે મનમાં તાલાવેલી કરી અને બધું સંસાર વિસ્મૃત કરી અને ઉઠાડતા જગાડતા ધરતા હૃદયમાં સંતોષ સુખનો અનુભવ લીલોડા લેવા લાગે છે કે મારા ઠાકોરજી લઈ રહ્યા છે, બસ. અને ત્યારથી લઈ અને શયન સુધીની સેવા જેને માથે આ છે, માનો કે હવે એમને કોઈ ચિંતા નથી, કોઈ ઉપાધિ નથી, એમને કઈ લેવા દેવા નથી સંસાર સાથે. અને બીજા જેમને માથે સેવા નથી, પરંતુ સત્સંગથી શ્રી ગુસાઈજી પ્રભુના ચરણમાં આસક્તિ થઈ ગઈ છે, સત્સંગમાં શ્રી ગુસાઈજી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, સત્સંગથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ સ્વામિનીજી જ છે અને આપે જ કૃપા કરીને લીલામાં પડેલા જીવો માટે લઈ જવા આ બ્રહ્મસંબંધ કરાવ્યો છે. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી ઉપર આ જગતમાં બ્રહ્માંડમાં કે અનેક બ્રહ્માંડોમાં કોઈ કરતા કોઈ નથી. આ જેને ભાવ સત્સંગથી થઈ ગયો અને સત્સંગનો ચસ્કો લાગી ગયો કે ક્યારે આગળની વાર્તા ફરી આવશે, કયો પ્રસંગ આવશે, અને આ વખતે શ્રવણ કરતાં કરતાં જો શ્રી કૃષ્ણ જો શ્રી ગુસાઈજી પ્રત્યે ચમત્કારિક અનુભવ થવા લાગે હૃદયમાં, આવું નથી કહેતો હો, હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં કીધું છે કે એમની વાર્તા પ્રસંગને શ્રવણ કરતા કે વાંચતા જો ચમત્કારિક અનુભવ થવા લાગે તો માનજો કે કૃપા ઉતરી રહી છે. અને તરત પછીના શ્લોકમાં કહ્યું કે જો એમ થાય કે ના કૃપાનો અનુભવ નથી થઈ રહ્યો તો માની લેજો કે તમે અન્યાશ્રય કરી ચૂક્યા છો, તમે આશ્રય ઠાકોરજીનો વલ્લભનો શ્રી ગુસાઈજીનો નથી રાખ્યો, પણ કોઈક બેંક બેલેન્સનો, કોઈક દ્રવ્યનો, કોઈક વૈષ્ણવ પાસે દ્રવ્ય પડ્યું છે એનાથી મનોરથો થવાના છે, કોઈ મારા માટે થઈને ખરા ટાઈમે મારો કામમાં આવે. આજકાલ તો વૈષ્ણવોની વેલ્યુ પણ કેવી રીતે છે તમને ખબર છે? બહુ કામનો છે હો તું, તો જ એ વૈષ્ણવ જરૂરી. જો કામનો નથી તો એ વૈષ્ણવ પ્રત્યે કોઈ ભાવ નહીં. આ તો મારાથી નહોતું કહેવું પણ કહેવાઈ જ જશે, કારણ કે મારે પણ એવું જ છે, બિલાડીના પેટમાં ખીર ટકે તો મારા પેટમાં વાત ટકે. અને બહુ મોટા મોટા લોકો જે આખા વર્લ્ડમાં સૌથી વધારે સર્ચ થાય છે, આ એમના શબ્દો છે કે તમે તો બહુ કામમાં છો. હો, કામનો ના હોય તો એ નકામો થઈ ગયો? મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની જે સૃષ્ટિ છે એમાં મહાપ્રભુજીએ આવો ભેદભાવ જોયો હતો કે કામનો હોય એટલે એ કામનો, બાકીના બધાને તો ગણવાના જ નહીં. એટલે આવું નથી. તો અત્યારે જે મૂળ પ્રસંગની વાત છે એમાં હવે આજે અહીંયા વાર્તા અધૂરી રહેશે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે, કારણ કે આણે તો એવો તાર છેડી દીધો કે પેલી નિર્દોષ છે છતાં પણ એણે એના મુખમાંથી જે શબ્દો કહ્યા કે તબ જો તુમ દો જને કિવાડ મારી કે કહા કરત હતે, તબ વા સ્ત્રીને જો પ્રકાર ભયો હતો સો સબ કયો. કારણ કે એને કામ છે જ નહીં હૃદયમાં, એણે જે હતું એ કહી દીધું કે આવું થયું તો આવ્યો, એણે ના પાડી પણ મેં બેસાડ્યો. પછી આ વાર્તામાં એવો પ્રસંગ આવ્યો, એ આ પ્રસંગ આ તો સમજે ને બધી વાર્તા કે એમાં આ પ્રસંગ આવ્યો યુગલ સ્વરૂપની નિકુંજની વાર્તામાં. એટલે મેં એને પૂછ્યું, એટલે એણે દરવાજો બંધ કરવાનો કીધો.
અરે એણે કીધું એકાંતમાં થાય, અહીંયા અવર જવર છે તો મેં બંધ કરી દીધો, બસ પછી તમે આયા એટલે આવું થયું. ભગવદ વાર્તા ભઈ સો સબ વાને અપને પતિ કે આગે કહી. બધી વાર્તાનું વર્ણન કર્યું અક્ષરે અક્ષર. આ જે વૈષ્ણવે કર્યું હતું ને એ. હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી, આપ તો ભૂતલ ઉપર જ્યાં સુધી વૈષ્ણવ સૃષ્ટિ બિરાજશે, જ્યાં સુધી સંપૂર્ણ વૈષ્ણવ સૃષ્ટિ એ ગોલોકમાં લીલામાં પ્રાપ્તિ નહીં કરી લે ત્યાં સુધી આપ જેમ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ પણ સ્વયં આજ્ઞા કરીને ગયા પેલા અચ્યુતદાસને ત્યાં આસુર વ્યામોહ લીલા કર્યા પછી જે વૈષ્ણવને કહ્યું કે અમે તો લૌકિક જનોથી માટે થઈ અને આ લીલા કરી છે, હવે એમને તો અમારા દર્શન નહીં થાય, પણ અમારા જે વૈષ્ણવો છે એ જ્યાં સુધી ભૂતલ પર છેલ્લો વૈષ્ણવ પણ બિરાજશે ત્યાં સુધી અમે ભૂતલનો ત્યાગ નહીં કરીએ અને અમે અમારા ભગવદીઓના ઘરમાં બિરાજીશું. આ આપની આજ્ઞા છે. આપે વાંચવું હોય તો એ વાર્તા પ્રસંગમાં અચ્યુતદાસજીની 84 વૈષ્ણવની જે વાર્તા છે એમાં આ પ્રસંગ છે. અને એ જ રીતે હરિરાયજી મહાપ્રભુજી, કેમ કે આપ જ 52 વર્ષની લીલા કરીને પધાર્યા પછી આપને પુત્ર થવું હતું. હવે પિતા થઈને તો આપે લાવો લીધો, હવે પુત્ર થવું હતું એટલે આપ શ્રી ગોકુલનાથજી થઈને પ્રગટ થયા અને શ્રી ગુસાઈજી રહી ના શક્યા, કારણ કે આપ જાણે છે કે આપ વલ્લભ છે અને હું બીજું નામ કેવી રીતે પાડું અને મારાથી બોલાય કેવી રીતે બીજું નામ, એટલે જે સ્વરૂપ જ્ઞાન તો આપને હોય જ કે આ કોણ છે, એટલે આપે નામ જ વલ્લભ પાડ્યું. અને આપ પછી જે ભૂતલ પર રહ્યા છે એ વૈષ્ણવો માટે રહ્યા છે. વૈષ્ણવો માટે 84 252 વૈષ્ણવોની વાર્તામાં આવી રીતે અંદર એક એક વિચાર બી જે પ્રગટ કર્યો આ વૈષ્ણવનો, જે એ પણ અને સામે પેલી એ સ્પષ્ટતા કરી કે ના આ બધું આ વાર્તામાં આ રીતે પ્રસંગમાં આવું બન્યું. આ બધી કૃપા એ શ્રી ગોકુલનાથજી સિવાય કોઈ કરી શકે એમ નથી, વલ્લભ સિવાય. એટલે આપ જ ગોકુલનાથજી થઈ અને આપે 78 લગભગ આશરે 78 વર્ષ જેવું આપ ભૂતલ પર રહ્યા. 52 વલ્લભ, 78 આપ, અને આપણા હરિરાયજી મહાપ્રભુજી તો જગ પ્રસિદ્ધ જાણે છે આયુષ્ય 125 વર્ષ. પણ આપણે કલ્પના કરવા બેસીએ કે બાકીના જે છેલ્લા 5-15 વર્ષ આપના પસાર થયા હશે તો ધ્રુજારી આવી જાય આપણને. આ બધું બોલવું જેટલું સહેલું છે એટલું આ જીવન જીવવું એ સહેલું નથી, પણ આપ પ્રભુ છો એટલે આપના માટે તો બધું સહેલું છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. આપના માટે બધું જ સહેલું, કેમ કે આપનું ચિત્ત જ વૈષ્ણવોમાં છે. આપે જે સાહિત્ય પ્રગટ કર્યું છે એ વૈષ્ણવોને છેક છેલ્લો વૈષ્ણવ ભૂતલ પરથી લીલામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ, કારણ કે મૂળ આજ્ઞા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શ્રી ગોવર્ધનનાથજીએ કરી હતી. હવે આ વલ્લભ આજ્ઞામાં કોઈ દિવસ કચાશ રાખે? પણ આપની મર્યાદા હતી કે 52 વર્ષે 3 આજ્ઞા થઈ એટલે લીલામાં જવું પડ્યું, પણ આપને વળી કોણ રોકી શકે? એટલે તો ગોકુલનાથ ને પછી હરિરાયજી. અને આ જે આપનો આ વૈષ્ણવો માટેનો જે ભાવ છે એ એટલો સ્પષ્ટ છે ને એટલે જ આપે તે વખતે જ જાણી લીધેલું કે ભલે આ જે બિંદુ સૃષ્ટિના જે વલ્લભકુલ બાળકો પ્રગટ તો થશે, પણ એવું જરૂરી નથી કે એમને કલયુગનો હવાનો અસર નહીં થાય. કારણ કે જો આ શંકા હોત જ નહીં તો શા માટે શ્રી ગુસાઈજી છેલ્લે લીલા કરતા પહેલાં ગોવર્ધનનાથજી સામે બધાને ઠાડા કરીને એમ કે આ બધા આપનો જ પરિવાર માનજો, એમનું ધ્યાન રાખજો, કેમ કહેવું પડ્યું? કારણ કે અચ્છા આપે જ પાછું લીલા કરતા પહેલાં આપના બાળકોને પણ કહેલું મુખ્ય 3 આજ્ઞા કે જે મંદિરના સેવકો છે એમને સાચવજો, હા વૈષ્ણવો તમારી પાસે આવે એમને પણ સાચવજો, એમના મનોરથો પૂરા કરજો. તો આ જે ઐશ્વર્ય મૂક્યું છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપનું સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મા અશેષ કરીને 64મું નામ, એ બધા વૈષ્ણવો માટે છે. અને શ્રી ગુસાઈજીએ જ આપે કબૂલ કર્યું છે. આપે જ લીલા કરીને બતાવી દીધી છે કે પેલો રાજા 3 તુંબાવાળો જે હતો વૈષ્ણવ, જેના આશીર્વાદથી પુત્રો થયા, તો એ રાજા પ્રભાવિત થયો. તો રાજા તો ખરેખર તો સવારી લઈને જવું જોઈએ ને ગુસાઈજી પાસે. ગુસાઈજીને એમ કહેવાય કે તમે પધારો. એણે પત્ર એવો લખાવડાયો પેલા વૈષ્ણવ પાસે, બ્રાહ્મણ જે રહેતો હતો ત્યાં તુંબાવાળા જેના ઘરમાં ઉતર્યા હતા એ વૈષ્ણવ પાસે પત્ર એવો લખાવડાયો કે અમારે પણ આપના સેવક થવું છે, પધારો ને. તો શ્રી ગુસાઈજી ત્યાંથી અહીંયા પધાર્યા
રાજા માટે થઈને, જાણે કે સેવક હોય એવી રીતે. એ રાજાના સેવક નહીં, વૈષ્ણવો એ વૈષ્ણવોના સેવક છે. પ્રભુ થઈને પણ સેવક છે એવું આપ બતાવે છે. અને અત્યારે તો શું કહું, માલિક થઈ ગયા છે. વલ્લભ માલિક હતા તો એ માલિક નેતા થયા. અને અહીંયા જાણતા હતા આપ કે આવું થવાનું જ છે ભવિષ્યમાં. એટલે આપે આપના 41 પત્રોમાં ફક્ત ને ફક્ત વૈષ્ણવોને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું શરણ લેવાની આજ્ઞા કરી છે. ગુસાઈજીનું પણ નથી નામ આવતું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કીજે. હવે ગોકુલનાથજીનું નામ તો ક્યાંથી આવે? પછી હરિરાયજીને મહાપ્રભુજી તો પોતે જ લખે છે, પોતાનું નામ તો ક્યાંથી આવે? તો આવું કેમ કર્યું છે કે આપ જાણતા હતા કે આવી સ્થિતિ થવાની જ છે. જો આપ નહીં જાણતા હોય, જે કારમાં થયું અને ઉપડી ગયા અને પોટલું વાળીને લઈ ગયા તુલસી ક્યારે, તો આ જે અગ્નિ સંસ્કાર થયા પછી એમનો તુલસી ક્યારો કર્યો હશે, તો શું આપ હરિરાયજી મહાપ્રભુજી ત્રિકાળ જ્ઞાની હશે તો આપણે દ્રશ્ય નહીં જોયું હોય કે મુંબઈમાં 70 વર્ષના વલ્લભકુલ બાલકના શ્રીઅંગ ઉપર રેશમી વસ્ત્ર હશે, એ જ્યોતને સ્પર્શ કરશે, આખું શ્રીઅંગ બળી જશે. શું આ આપને નહીં ખબર હોય? આ પ્રભુ છે, બધું જાણે છે. યાર, આપનું તો ચિત્ત જ વૈષ્ણવોનું સુખ કરવું છે. અને આજે કેટલા ઓડિયો વિડીયો ચાલે છે વાયરલ, કે જે મણમણની આપે છે બિંદુ સૃષ્ટિને. હૈયું કંપી જાય. પહેલી વખત તો જ્યારે આપણે શ્રવણ કરીએ ને તેમ થાય કે આ મોબાઈલ બંધ કરી દઉં, ફેંકી દઉં, કારણ કે આપણો ભાવ ખંડિત થાય. કોઈ દિવસ નહીં શ્રવણ કરવું આવું કશું જ. આપણો ભાવ જે છે એ તો રહેવો જોઈએ, પણ કંઈક તો છે. ચોખ્ખે ચોખ્ખું લખીને આવે કે મા બેન દીકરીઓને ત્યાં ના મોકલતા ફલાણા શહેરવાળા વૈષ્ણવોના આ વલ્લભ કુલના ઘરમાં આવું છે. ત્યાં તો આવા વિડીયો ને આવું બધું ચાલે. એટલે આ બધું જ અત્યારે હું સ્મરણ વિસ્મરણ કરી નાખજો વૈષ્ણવો. સ્મરણમાં આટલું જ રાખજો જે હવે હરિરાયજી કહે છે તે. શ્લોક 2. પ્રમેય બલની પ્રાપ્તિ કરી તો પછી શું અસાધ્ય હોઈ શકે? તેથી પ્રથમ દોષોની ચિંતા કર્તવ્ય નથી. એટલે કે બ્રહ્મ સંબંધ થયા પહેલા જે દોષ થયા છે એની ચિંતા એ કર્તવ્ય નથી. આના વિવેચન તમે શ્રી ગોપેશ્વરજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં, પ્રભુના અનુગ્રહ માર્ગમાં, કૃપા માર્ગમાં સર્વ કાર્ય પ્રમેય બલથી જ સિદ્ધ થાય છે. આ એવું છે કે કોઈને એવું લાગે, જો ખરેખર લાગે નહીં એવું જ કહેવાય, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા. આ જે કહેવત છે એની પાછળ તો એક પ્રસંગ છે આખો એવો, કે એ નગરનો રાજા જ એવો હોય છે કે બધું ટકે શેર જ રાખે, ખાજા હોય કે ભાજી હોય. અને એનામાં માનસિકતા એવી હોય છે કે એને કંઈ વ્યવસ્થા આવડતી હોતી નથી. એટલે પછી કોઈ પાપ ના કર્યું હોય તો એને ફાંસી ચડાવવા માટે તૈયાર કરી નાખે છે. આવા બધા વાર્તા પ્રસંગનો ભાવ એમાં એમ કહેવા માગે છે કે ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એટલે કંઈ પાપ પુણ્ય જોવાય જ નહીં, આવ્યો એવો ગયો. પણ અહીંયા આ પ્રભુ છે, અહીંયા જુદી વાત છે. અહીંયા પ્રભુ માટે એવું કહેવાય છે કે જે પ્રભુ તરફ જેની દ્રષ્ટિ થઈ જાય, એટલે કે જેને પ્રભુની લીલામાં, પ્રભુના નામમાં, પ્રભુના ધામમાં ક્યાંય પણ મન લાગી જાય, પછી એ પ્રભુ કોઈ દિવસ એ જીવનું કર્મ કૃત્ય જોતા નથી. પછી એ ખરેખર એવા જ થઈ જાય છે, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. અને જે પેલું છે ને, જ્યારે પેલા ઉદ્ધાર થાય છે બધાનો, આનો પણ થયો ને, બહુ ગાળો દીધી શિશુપાલ, પછી તો રાવણનો પણ થયો. આખી જિંદગી કર્મ કર્યું એવું કે જે અઘોર હતું, પણ છતાંય હિરણ્યકશ્યપનો, એટલે બધાનો ટૂંકમાં જે થાય છે ઉદ્ધાર, એ વખતે બી મર્યાદા માર્ગીય વૈષ્ણવ પણ આવો જ શબ્દ કંઈક પ્રયોગ કરે છે કે આ લોકો તો આવા કંઈક શબ્દ ભૂલી ગયો અત્યારે. તો આ ખરેખર પ્રમેય બલથી આ માર્ગ છે આપણો તો. એટલે કોઈ જાપ કરતું હોય, સાધન કરતું હોય ને પછી એમ થાય કે આ તો આ લઈ ગયો, મને તો રહી ગયો, તો આમ એવું નથી હોતું. પ્રભુની ઈચ્છાથી પ્રભુ જુએ કે આ દિન છે ને સ્પષ્ટ ચોખ્ખો જીવ છે તો તરત કૃપા કરી દે. ને પેલું સાધન કર્યા જ કરે પણ મેળ ના ખાય. જીવના સાધનથી કશું કાર્ય સિદ્ધ થતું નથી. જીવ ક્યાં સુધી સાધન કરી શકશે? એના સાધનના દોષ પણ દૂર થવાના નથી. બોલો, સાધનમાં એ દોષ ભરેલા હોય છે. તેથી વૃથા ચિંતા ન કરવી. શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કહે છે, જો દરેક વખતે હરિરાયજી શું કરશે, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો સિદ્ધાંત મૂકશે. શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરેલા કેટલા ગ્રંથ છે, કેમ એવું નથી લખતા અંદર ક્યાંય કે શ્રી ગોકુલનાથજીએ આ શ્લોક પ્રગટ કર્યો છે વૈષ્ણવો માટે? કેમ નથી મૂકતા?
હવે જો શ્રી ગોકુલનાથજીનું નથી મૂકતા તો આપના તાતજી ગોવિંદરાયજીનું કે આપના પિતાજી કલ્યાણરાયજીનું તો કેવી રીતે મૂકે? એટલે કોઈ વલ્લભકુલ બાળકોના ગ્રંથોનો પણ મહિમા નથી. હા, એ લોકો સ્વેચ્છાએ ટીકા રચે અને આનંદ થાય, મગ્ન થઈ જાય વલ્લભની સાહિત્યની ટીકામાં, એ એમનો પોતાનો પર્સનલ અધિકાર છે બાળકનો. પણ એ બાળકોની કોઈની પણ શિક્ષાને, કોઈ પણ ગ્રંથને અહીંયા લેવામાં નથી આવ્યો. એટલા માટે જે મૂળ છે એ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ છે અને શ્રી ગુસાઈજી, વધુમાં વધુ શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ સુધી આવશે હરિરાયજી જ્યારે કૃપા કરશે ત્યારે. પણ ક્યાંય મેં કહ્યું એમ શ્રી ગોકુલનાથજીનું પણ નહીં આવે. બોલો, આનાથી વધારે કયું પ્રમાણ જોઈએ છે કે શા માટે બીજા બધા વૈષ્ણવો દુઃખી થઈ રહ્યા છે અત્યારે ઓડિયો વિડીયોમાં? એમણે આવું એ તરફ જવા જ નહીં જવાનું મન. એ જેમનું મહત્વ જ કાઢી નાખ્યું છે હરિરાયજીએ, મેં નથી કાઢ્યું. હું એમને એમ કહું છું કે ડાળા પત્તાની ગરજ નહીં, સિંચન કરવું તો મૂળ નહીં. હવે આ હરિરાયજીએ મને શીખવાડ્યું છે કે મેં ક્યાંય પણ કોઈ બાળકની ટીકા કે એનું ગ્રંથનો આધાર લીધો હોય તો મને બતાવો એક પણ શ્લોક. તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે જીવ સ્વભાવ તો દૃષ્ટા, જીવ સ્વભાવથી દૃષ્ટ છે, તો પણ દૃષ્ટ જીવ અજ્ઞાનથી પોતાની શ્રેષ્ઠતા માની રહ્યો છે. તેથી પુષ્ટિ માર્ગમાં જીવકૃત સાધનથી કશું કાર્ય સિદ્ધ થતું નથી. પ્રભુની કૃપા જ સર્વ કાર્ય સિદ્ધ કરે છે. પ્રભુ સ્વપ્રમેય બળથી સર્વ કાર્ય સિદ્ધ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આવતીકાલે શ્લોક 3 આવશે. હવે સર્વોત્તમજીમાં જે નામ આવ્યું ગઈકાલે, બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. હવે આજે નામ આવશે 103મું, અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતાય નમઃ. આનો અર્થ હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વર્ણન કરતા કહે છે कि श्री महाप्रभु जी कैसे हैं जो अलौकिक आभूषण है, 3 आभूषण करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी के श्री अंग आभूषित है, सकल शोभा युक्त है. अब कहत है अलौकिक आभूषण कौन से? એટલે આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અંગ ઉપર આપ એક પણ આભૂષણ ધારણ કરતા નથી, ખાલી તુલસીજીની કંઠી હોય છે. તો હવે આ આભૂષણની જે વાત થઈ તો એ આભૂષણ કયું એ આપ શ્રી ગોકુલનાથજી હવે કૃપા કરીને વર્ણન કરે છે. જો श्री आचार्य जी महाप्रभु जी के श्रीअंग आभूषित है, सकल शोभायुक्त है, सो कहते जो अलौकिक आभूषण कौन से? जो व्यास सूत्र के 4 अध्याय है, प्रमाण रूप, प्रमेय रूप, साधन रूप, फल रूप. सो प्रथम अध्याय प्रमाण रूप है और दूसरो प्रमेय, तीसरो अध्याय साधन और चौथो अध्याय फल रूप है. तामे जो चौथो अध्याय फल रूप है એટલે આ બધું એટલું બધું શાસ્ત્રાર્થ વાળું અને બહુ જો જ્ઞાનીઓને સુખ આપવા માટેનું છે, પણ એમાંથી આપણે આટલું જ લેવાનું કે જે ચોથું કીધું સેવા રૂપ फल रूप, चौथो अध्याय फल रूप है. तामे चौथो अध्याय फल रूप है, तामे भगवद भाव अलौकिक फल रूप कहे है. એટલે જે વ્યાસજીએ પ્રકટ કર્યા છે એમાં ચોથામાં ભગવદ ભાવ જે છે એને ફળ કીધું છે. એટલે સાધન એ સાધનની જગ્યાએ છે, પણ જો ઠાકોરજી કૃપા કરી દે અને જો એને પ્રાપ્ત થઈ જાય પ્રભુની ભક્તિ, તો પછી એને અંદર ભગવદ ભાવ એ હોવો જોઈએ, તો જ આ ઠાકોરજી કૃપા કરે. એટલે આ માર્ગ એમ કંઈ બોડી બામણીનું ખેતર નથી કે બધાને મળી જાય. એના માટે તો ભાવ હોવો જ જરૂરી છે ને છે એમ કહેવા માગે છે. અને એ જે ભાવ છે એ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શ્રી અંગોમાં રગે રગમાં ભરેલો છે. એટલે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શ્રી અંગથી સેવા અંગીકાર કરવા માટે આ ભૂતલના બધા જ અંશ અવતારો એ લાલાયિત રહે છે. સો अलौकिक भगवद भाव सो अलौकिक भगवद भाव रूपी आभूषण करी श्री महाप्रभु जी के सर्वांग लाखू अंग आभूषित है. तहाँ कोई कहे जो शंकराचार्य दिक हु व्यास सूत्र के 4थे अध्याय में अपने मार्ग के फल रूप कहे है.
तहाँ तब कहे, ज्यों भांति श्री व्यास सूत्र के चारों अध्याय को निरूपण श्री महाप्रभु जी वल्लभाचार्य जी किए हैं, ता भांति सो व्यास सूत्र को निरूपण, चारों अध्यायों को निरूपण शंकराचार्य जी आदि को किसी ने नहीं किए हैं। ताते भाव रूपी अलौकिक आभूषण श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अंग अंग भूषित है। श्री यह जतावे के लिए श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी कहे, जो अपराकृताखिल कल्प भूषित यह नाम कहे है। तहाँ कोई आशंका करे, जो जैसे अलौकिक आभूषण करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी के सर्व अंग आभूषित शोभा युक्त है, सो पुष्टि मार्गीय भक्तन को कैसे जानी पड़े। ता भांति तो कोई आशंका करे, એટલે કે કોઈ વૈષ્ણવને કેવી રીતે ખબર પડે કે આ આભૂષણ ભાવનું આપના રગે રગમાં છે, તબ એનું ફળ કેવી રીતે ખબર પડે, લક્ષણ પૂછ્યું તો કે છે કે તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ जी को नाम श्री गुसाई जी ने ता कारण प्रकट कियो सहज स्मित। અને આ સહજ સ્મિત એ આપના હૃદયમાં આપના શ્રી અંગમાં જે ભાવરૂપ અંગે અંગ એ ભૂષણથી શોભિત છે એ પ્રમાણ એ સહજ સ્મિત નામની જે ટીકા છે એમાં શ્રી ગોકુલનાથજી કરશે। હવે આજે ધોળ તો આવી જ ગયેલું છે, યુગલ રસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી ના દીઠો, અને એ રસ આપણે ના જોયો હોય એટલે આપણને પણ શંકા જાય એવું શ્રી ગોકુલનાથજીએ પણ કર્યું ગઈકાલે। શ્રી ગુસાઈજી જેવો સ્વભાવ, કારણ કે એક જ છે આપ, એટલે જેમ શ્રી ગુસાઈજીએ પેલા સાહુકારને કીધું કે તમે લોકો અગ્નિ સંસ્કાર કરી લો, પછી હું તમને કહીશ કે આ પૂર્વજન્મમાં કોણ હતા। પણ અગ્નિ સંસ્કાર કરી લીધા પછી આપ તો જે આપનો સમય થયો ઉત્થાપન પહેલા કથા કરવા આ આસનમાં બિરાજતા, એ બિરાજ્યા ખરા, પણ આપે જાણી જોઈને એ પ્રસંગ ના છેડ્યો, તાપ વધાર્યો, ને પછી કહ્યું કે આપે તો વચન આપ્યું હતું કાલે, હવે તો કહો। એવી રીતે ગોકુલનાથજીએ પણ દરવાજો બંધ થયો પણ અંદર શું વાર્તા થઈ એ તો છેલ્લે કીધી। એ વખતે તો આપણને પણ ચકડોળે ચડાવી દીધા, કેમ કે આપણે છેવટે તો જીવ છીએ અને આપ પ્રભુ છો। હવે દ્રઢ ઈન ચરણ તેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો, श्री वल्लभ नख चंद्र छटा बीना, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण केरो, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोला को चेरो भरोसो, दृढ़ न चरण केरो, चरण केरो भरोसो, दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण केरो। बस હવે વસંત પંચમીના આગલા દિવસે મહાસુદ ચોથ દામોદર દાસ સરસાનીજીનો પ્રાગટ્ય દિવસ, અને એ જ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોના પ્રતિનિધિ। અને જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દામોદરદાસ સરસાનીજીને એમ ન કહ્યું હોત કે દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है, તો વિચારો કે અત્યારે વૈષ્ણવોની અવહેલના જે થઈ રહી છે એના કરતાં કેટલી વધારે થાત। શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय,
श्री वल्लभ कुल परिवार की जय, दामोदर दास हरसानी जी की जय, अपने अपने गुरुदेव की जय। હવે ચોથ સુધી યાદ રહેશે તો આપણે દામોદર દાસજીની જય જરૂર બોલાવીશું, કારણ કે આજે પણ ભૂતલ પર હોય એમનો છેલ્લો અવતાર 10 જન્મનો અવતાર અંતરાય કીધો છે, અને માની લઈએ કે આ 10મો જન્મ હોય અને એમનો પણ છુટકારો થાય. અને હું તો વલ્લભકુલ ખરેખર એમ જ વિચારું છું કે એવું જાણી જોઈને અવહેલના કરી રહ્યા છે, કેમ કે ઈચ્છે છે કે હવે અમારા દામોદરદાસ હરસાણીજીને જે શ્રાપ આપેલો હતો ગિરિરાજની તલેટીમાં, એમની જ ગોદીમાં મસ્તક પધરાવીને વલ્લભ પોઢેલા અને ઠાકોરજીના નુપુરનો અવાજ આવે અને વલ્લભની નિંદ્રા ઉડે, આ લીલા બે ભેગા થઈને અરસપરસ સમજીને કરી હતી ઠાકોરજી અને વલ્લભે. કેમ કે આ અપરાધ કરે ઠાકોરજીનો ત્યાં તો મારો તો કરશે નહીં, ઠાકોરજીનો કરશે ને હું શ્રાપ આપીશ, એ બાને 10 જન્મ સુધી વૈષ્ણવોના દુઃખનું સમાધાન કરતા રહેશે. પણ હવે તો એમની પણ જાણે કે લીલામાં જાય, છેલ્લો 10મો જન્મ પૂરો કરીને વલ્લભમાં ચરણોમાં જઈને વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. હવે એ પણ ઈચ્છી રહ્યા છે કે 10 જન્મનો અંતરાય મારો પૂરો થઈ જાય અને હું પણ હવે ગોલોક વલ્લભના શરણે જઈને સ્થિત થઈ જાઉં. હવે મારે નથી પ્રગટ થવું, 10 જન્મનો અંતરાય મારો પૂરો થઈ ગયો છે, આપેલો શ્રાપ મારો પૂરો થઈ ગયો છે, અવધિ પૂરી થઈ ગઈ છે. કદાચ એમના શ્રમનો વિચાર કરીને આ વલ્લભકુલ બાળકો આ તો દૂર દૂરથી એવું લાગે કે આવું વર્તન કરી રહ્યા છે, બાકી અંદરથી તો ભાવ એમનો બહુ સુંદર છે કે દામોદર દાસજી છૂટે.